કે જમ્મુ કાશ્મીરની અંદર 101 વર્ષના ઇતિહાસમાં સૌથી વધારે બરફવર્ષા થઈ હોવાનું સામે આવ્યું છે। નમસ્કાર। અત્યારે દેશની અંદર હિમવર્ષા, કરા, કમોસમી વરસાદ એને કારણે જનજીવન ઉપર બહુ ભારે અસર પડી છે। ગુજરાતની અંદર પણ આવું કેટલાક જિલ્લાઓની અંદર બન્યું છે। કમોસમી વરસાદ પડ્યો છે, કેટલાક વિસ્તારોની અંદર કરા બી પડ્યા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। અત્યારે દેશની ઘણી જગ્યાએ એવી હાલત છે કે લોકો ઠંડીથી થૂંટવાઈ રહ્યા છે, કારણ કે જે પહાડી વિસ્તારો છે એની અંદર હિમપ્રપાત મોટી સંખ્યામાં થઈ રહ્યો છે અને એવું કહેવાય છે કે જમ્મુ કાશ્મીરની અંદર 101 વર્ષના ઇતિહાસમાં સૌથી વધારે બરફવર્ષા થઈ હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના જે પર્વતીય વિસ્તારો છે એમાં ભારે બરફ પડી રહ્યો છે અને આ હિમવર્ષા ત્યાંના જે ઠંડા બર્ફીલા પવનો છે એ ગુજરાત તરફ આવી રહ્યા છે અને એને કારણે ગુજરાતની અંદર પણ જબરજસ્ત ઠંડી પડી રહી છે। અત્યારે ગુજરાતની અંદર જે નલિયા કરીને જે વિસ્તાર છે એ સૌથી ઠંડોગાર વિસ્તાર છે। ત્યાં લઘુત્તમ તાપમાન 5.6 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। તો માઉન્ટ આબુ છે ત્યાં -4 ડિગ્રી છે અને ત્યાં આગળ સહેલાણીઓ મોટી સંખ્યામાં મજા માણવા જઈ રહ્યા છે અને માઉન્ટ આબુની અંદર ગુજરાતીઓ સૌથી વધારે મજા માણવા પહોંચતા હોય છે। બીજું એક એ પણ છે કે દિવસ દરમિયાન અરબ સાગર તરફથી જે આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પસાર થઈ ગયું હોવાથી મહત્તમ તાપમાન છે એની અંદર ઘટાડો થઈ રહ્યો છે। ગુજરાતમાં અત્યારે રાજકોટ પણ સૌથી ઠંડુગાર થઈ રહ્યું છે, 10 ડિગ્રી તાપમાન છે, અમદાવાદમાં 15 ડિગ્રી, વડોદરામાં 17.8 લઘુત્તમ તાપમાન અને સુરતની અંદર 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન છે। હવે અમે આના વિશે હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલ સાથે પણ વાત કરી તો અંબાલાલ પટેલે એવું કીધું કે 31 ડિસેમ્બરે એટલે 31ની રાત્રે પણ ઠંડી તો જોરમાં પડશે જ, પરંતુ 4 અને 5 જાન્યુઆરીએ ગુજરાતની અંદર જબરજસ્ત કડકડતી ઠંડી પડશે અને સાથે સાથે અંબાલાલ પટેલે એવું પણ કીધું છે કે 13મી જાન્યુઆરીથી આકાશની અંદર વાદળો દેખાશે એટલે કમોસમી વરસાદ પડવાની સંભાવના છે અને 18 અને 19 જાન્યુઆરીએ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડશે એવું અંબાલાલ પટેલે કીધું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।